નમસ્કાર, હું ચિરાગ ટીવી9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત હાઈકોર્ટને ચોથી વખત બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો એક ઈમેલ મળ્યો છે। સવારે 7:50 અને 11:32 વિવિધ બે ઈમેલ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ પ્રકારના ઈમેલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે। BDDS સહિતની એજન્સીઓ દ્વારા હાઈકોર્ટમાં સઘન તપાસ શરૂ કરાઈ છે। તમામ વકીલોની ચેમ્બર સહિતની જગ્યાઓ પર હાલમાં તપાસ શરૂ કરાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું વધુ અપડેટ? આવી છે અને આ જે ઈમેલ મારફતે આ પ્રકારની ધમકી ભર્યો મેલ છે તે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને મોકલવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધી 3 વખત જે મેલ આવ્યા હતા તે અન્ય ભાષામાં આવ્યા હતા, પરંતુ આજે જે સવારે 7 કલાકે અને 11 કલાકે જે મેલ કરવામાં આવ્યા છે તે ગુજરાતી ભાષામાં કરવામાં આવ્યા છે। ખાસ કરીને તમિલનાડુના કેટલાક જે ઇસ્યુ છે તેનો ઉલ્લેખ છે તેમાં કરવામાં આવ્યો છે, પરંતુ આ તમામ બાબતોને બાદ કરતા ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને આ મેલ કરવામાં આવ્યો છે, તેના કારણે હવે જે સઘન તપાસ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને BDDS સહિતની જે ટીમો દ્વારા અત્યારે ગુજરાત હાઈકોર્ટના એક ખૂણા ઉપર તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે કેટલાક જે ડોગ સ્ક્વોડ ટીમ છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે। તમામ વકીલો છે તેમની ચેમ્બરમાં જઈને આજે તમામ ટીમો છે તે સઘન તપાસ કરી રહી છે। અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી, પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ જે એજન્સીઓ છે તે સતર્ક રહેશે તે પ્રકારનું માનવું છે। જે પ્રકારે સ્થાનિક પોલીસ છે તેમનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ જે વસ્તુઓ છે તે શંકાસ્પદ મળી તો નથી આવી, પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ એક ખૂણાની તપાસ નહીં થાય ત્યાં સુધી જે તપાસ એજન્સીઓ છે તે સતર્ક રહેશે। પરંતુ હાલમાં પણ ચેકિંગ શરૂ કરાયું છે।